વિચારવું પડે ને કે વિદેશના અભ્યાસક્રમ માટેનો જે ખર્ચ છે, જ્યાં મળતર છે પણ સામે ખર્ચ પણ છે ને, અને ખર્ચ એને કઈ રીતે ભોગવવો પડે, ત્યાં ખર્ચનો અંદાજ શું હોય છે સર? હવે આમાં આ એક બહુ મોટો પ્રોજેક્ટ છે. તમે બહુ નાની વસ્તુ છે નહીં, પણ છતાં અહીંયાના છોકરાઓ અત્યારના એટલા મિસગાઈડ થઈ રહ્યા છે કે કોઈ પણ કોલેજમાં જતા રહ્યા, કોઈ પણ કોર્સ લઈને જતા રહ્યા, કોઈ પણ સિટીમાં, કોઈ પણ કન્ટ્રીમાં તમે ગમે તેમ જતા રહ્યા. તમારે સૌથી પહેલાં સમજવાનું એ છે કે તમે એડવાઇસ કોની પાસે લો છો. કારણ કે આ એટલો મોટો પ્રોજેક્ટ છે. તમે 25 લાખ રૂપિયાનો વર્ષનો તમારો ખર્ચો છે કે ભાઈ ચલો 12-13 લાખ રૂપિયાનો ભણવાનો ખર્ચો, 12-13 લાખ રૂપિયા રહેવા ખાવા પીવાનો ખર્ચો. એટલે એ બહુ મોટી અમાઉન્ટ છે. આજે એક સામાન્ય મા બાપ તમે જોવા જાઓ તો 25 લાખ રૂપિયા બચાવી ક્યારે શકે? તો 75 લાખ રૂપિયા જેવો એ જો ઇન્કમ કરે તો એમાંથી ખર્ચો કાઢે, ટેક્સીસ કાઢે અને પછી છેલ્લે 25 લાખ બચે છે. 75 લાખની ઇન્કમ કરતાં લોકો આખી જિંદગી ખલાસ કરી નાખે છે. એટલે એ એટલો મોટી કોસ્ટ છે કે બહુ ધ્યાનથી તમારે આગળ વધવું પડે. પરંતુ પ્રોબ્લેમ એવો આવી રહ્યો છે કે છોકરાઓ, આજે મારો ફ્રેન્ડ અહીંયાથી ગયો એટલે હું ત્યાંથી કામ કરાવી દઉં, કોઈ તમે બેકગ્રાઉન્ડ જ નથી જોતા. છોકરાઓ ત્યાં આગળ જઈને તમે જુઓ તો એક લાસ્ટ યરનો તમે આંકડો આપું તમને, લગભગ 12 થી 13 લાખ છોકરાઓ આખા ઇન્ડિયામાંથી બહાર ભણવા ગયા. દર વર્ષે લગભગ 10 લાખની આસપાસ લોકો ભણવા જતા હોય છે, પણ એમાંથી 70% લોકો સેટલ નથી થતા. કેમ? મિસગાઈડ થાય છે. એવું નથી કે એ લોકો નોલેજેબલ નથી, ઇન્ટેલિજન્ટ નથી, જ્ઞાન નથી, ઇન્ડિયાનું ભણતર કાચું છે, ત્યાં જઈને ઇન્ડિયાના ભણતર સામું નથી ટકી શકતા, એવું કશું નથી. પ્રોબ્લેમ એક જ છે કે મિસગાઈડ થાય છે. અહીંયા આપણે ત્યાં કોઈ પણ એવી બોડી છે નહીં કે જે અંકુશ રાખે, એજન્ટોને ગાઈડ કરે, એજન્ટોને એક્ઝામ લે, એજન્ટોને ઓડિટ કરે. આજે કોઈ પણ સામાન્ય ઇંગ્લિશ આવડતું હોય એ તરત એજન્ટ બની જાય છે. ઓથોરાઇઝ એજન્ટ હોવા જોઈએ. કોઈ ઓથોરાઇઝ છે જ નહીં. આજે તમે જુઓ, તમે ખાલી 5 ક્વેશ્ચન તમે પૂછો કે ભાઈ તમે ફોરેનમાં ભણ્યા છો, તમે ફોરેનમાં જોબ કરેલી છે, એજ્યુકેશન સેક્ટરનું નોલેજ છે, ઇમિગ્રેશન સેક્ટરનું નોલેજ છે, તમે ત્યાં પ્લેસમેન્ટ સેક્ટર, વર્કફોર્સનું નોલેજ છે. આના બધાના આન્સરો નો 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 જ આવે છે. એટલે પ્રોબ્લેમ એ થાય છે કે જે છોકરો, હવે તમે અહીંયા બેસીને જે વેબસાઇટ પર જુઓ એ જ તમને ઓલા માણસ જોઈને ગાઈડ કરે છે અને તમને સીધા મોકલી દે છે. તો એના લીધે થઈને છોકરાઓ મિસગાઈડ થાય. એટલે આ એટલો મોટો પ્રોજેક્ટ છે કે તમારે આ વસ્તુનું બહુ મોટું ધ્યાન રાખવાનું છે કે તમે કોને તમારા ગાઈડ તરીકે સિલેક્ટ કરો છો. રાઈટ. તો આપણે જે વિદ્યાર્થીઓ ઓનલાઈન જે જુએ છે તે રીતે સારી કોલેજ અને સારા અભ્યાસક્રમની પસંદગીમાં આપનો શું ખ્યાલ છે? આ દુનિયા, આ દુનિયા જે છે ને એ આખી એટલી ખોટા લેવલે જતી રહી છે. તમે મને એક વેબસાઇટ બતાવો જે એમ કહેશે કે મારે ત્યાં કોમ્પ્યુટરો જૂના છે, કે મારે ત્યાં ટીચરો ખરાબ છે, કે મારે ત્યાં છોકરાઓને ખોટી રીતે ફેલ કરવામાં આવે છે, કે મારે ત્યાં ખુરશીઓ અને ટેબલો તૂટેલા છે. કોઈ બી એક વેબસાઇટ પોતાનું ખરાબ ક્યાંય લખવાની છે? તો વેબસાઇટ પરથી તમને હકીકત કઈ ખબર પડે? તો હકીકત જાણવી જરૂરી છે. ઘણા બધા હા, બહુ જરૂરી છે. અચ્છા, તમે એમ કહો કે મારો ભાઈબંધ આ કોલેજમાંથી ભણ્યો એટલે હું એ કોલેજમાં જઉં છું, કે મારો કઝિન આ કોલેજમાંથી ભણ્યો એ કોલેજમાં જઉં. એ કઝિને કે એ મિત્રએ બીજી કોલેજ જોડે પોતાની કોલેજ સરખાવી છે જ ક્યાં? તમે જ્યાં સુધી 5 કોલેજમાં ના ભણો ત્યાં તમને ખબર કેવી જ પડે કે તમારી કોલેજ કયા લેવલે છે, કયા નંબરે છે. પણ એ સાચી પરિસ્થિતિનો ત્યાગ ક્યાંથી મેળવી છે? એના માટે ખૂબ એક્સપિરિયન્સ જોઈએ. લાઈક ડૉક્ટર આવે પહેલી વાર સીધો ઓપરેશન કરી નાખે શું થાય? તો પહેલાં ઓપરેશનમાં એને કંઈ ખબર ના પડતી હોય, એ બી ઘણીવાર ફેલ જતા હોય છે. એ જ રીતે તમારે ખૂબ એક્સપિરિયન્સ થાય ત્યારે તમને ખબર પડે છે. આજે તમે 50, 60, 100 કોલેજમાં 500, 1000 છોકરાઓને મોકલ્યા હોય, એ દરેક છોકરાઓની જોડે પર્સનલી કનેક્ટ થયેલા હો, એ છોકરાઓનું બેકગ્રાઉન્ડ ચેક કરો, એ લોકોનું ફ્યુચર ચેક કરો, એ લોકો જોબ કરી છે કે નથી કરતા, કોર્સમાંથી પ્રોપરલી પાસ થયા, કોલેજ જોડેનો કેવો અનુભવ રહ્યો, આ બધી વસ્તુઓ. હું પોતે આજે 28 વર્ષથી આ ફિલ્ડમાં છું, લગભગ 35,000 છોકરાઓ સેટ કર્યા. હવે આ બધા છોકરાઓમાં હું શું કરું છું કે હું એ લોકોને ત્યાં આગળ જઈને એ લોકોનું ઓડિટ બી કરું છું. હવે હું કેનેડામાં બી મારી આટલા વર્ષોથી, લગભગ 2005થી મારી ત્યાં આગળ ઓફિસ ચાલે છે, અને અમેરિકામાં બી હું પોતે ભણેલો છું. મેં માસ્ટર્સ ત્યાં આગળથી કર્યું. એ પછી કેનેડામાં બી મેં ઇમિગ્રેશનનું ઇમિગ્રેશન લો પર સ્પેશિયલાઇઝ કર્યું મેં. એટલે અને એની જોડે જોડે એજ્યુકેટર બી રહી ચૂકેલો છું. એક પ્રોફેસર, ટીચર તરીકે બી મેં 7 કોલેજો મારી પોતાની ચલાવી છે, પ્રાઇવેટ કરિયર કોલેજ એપ્રુવડ બાય ધી કેનેડિયન અને અમેરિકન ગવર્મેન્ટ. અને એ કોલેજની અંદર મેં પોતે બી સ્ટુડન્ટ્સોને આઈટીમાં એજ્યુકેટ કરેલા છે. તો સ્ટુડન્ટ્સો જોડે જ આટલા વર્ષોથી રહેવાથી આ બધી વસ્તુઓનું એટલું ડેપ્થમાં નોલેજ છે કે કોણ ક્યાં આગળ ફસાઈ શકે છે, કોને ક્યાં આગળ પ્રોબ્લેમ આવે છે, અને એટલા બધા અનુભવો જોયા છે મેં. અને એ જેણે જોયા હોય એ જ પ્રોપરલી ગાઈડ કરી શકે. કોઈ એમ નહીં કે મારા મિત્ર આના થ્રુ ગયા એટલે ચાલુ. અત્યારે કોઈ ઇંગ્લિશ ભણાવતું હોય તો કે ચલો હું જોડે જોડે આ કામ કરવા માંડું, રાઈટ. કોઈક કોમ્પ્યુટર ક્લાસીસ કરતું હોય, જોડે જોડે આ કામ ચાલુ કરી દઉં. ગમે તે આજ કેટલા બધા લોકો, 5000 ઉપર લોકો ગુજરાતની અંદર આ કામ કરે છે. પણ અનુભવ જુઓ, બેકગ્રાઉન્ડ જુઓ, એજ્યુકેશન જુઓ, એ લોકોની એબિલિટીઝ જુઓ કે ભાઈ કેટલી કોલેજોમાં અને કેટલી જગ્યાએ એ લોકો પર્સનલી ગયેલા છે મળવા માટે,
કે જઈને એ લોકોને ખબર છે કે ત્યાં શું ચાલે છે. તો 4 વસ્તુઓ ધ્યાન રાખવાની છે આની અંદર બિફોર સિલેક્ટિંગ અ કોલેજ ઓર અ યુનિવર્સિટી. કે એક તો પહેલાં તો ગ્રેજ્યુએટ સક્સેસ રેટ, આ કોલેજમાંથી કેટલા ગ્રેજ્યુએટ થાય છે સક્સેસફુલી અને કેટલા ડ્રોપ આઉટ થાય છે. બીજું સ્ટુડન્ટ સેટિસ્ફેક્શન રેટ, કેટલા સ્ટુડન્ટો સેટિસ્ફાઈડ છે ગ્રેજ્યુએટ થયા પછી એજ્યુકેશન દ્વારા, કે ટીચરોનો અનુભવ કેવો રહ્યો છે, કોલેજનો અનુભવ કેવો રહ્યો છે. ત્રીજો છે પ્લેસમેન્ટ રેટ, ગ્રેજ્યુએટ થયા પછી આ કોલેજમાંથી કેટલા છોકરાઓને જોબ મળી, રાઈટ, એ બી એકદમ સખત ઇમ્પોર્ટન્ટ છે. અને ચોથો છે એમ્પ્લોયર સેટિસ્ફેક્શન રેટ, એમ્પ્લોયર્સો આ પર્ટિક્યુલર કોલેજ કે યુનિવર્સિટીમાંથી લોકોને હાયર કરે છે પછી સેટિસ્ફાઈડ કેટલા છે. જો આ 4 વસ્તુઓનું પ્રોપર તમે જો પ્લાનિંગ સાથે તમે એજ્યુકેશન લીધા વગર કોલેજ સિલેક્ટ કરો કે કોર્સ સિલેક્ટ કરો તો તમારું કામ નહીં થાય. એટલે આ બધું બહુ એટલે પરિસ્થિતિનો તાગ મેળવવો ખૂબ જરૂરી છે. ખૂબ જરૂરી છે. પણ તો એ માટે વિદેશમાં અભ્યાસક્રમનો જો વિચાર આવે વિદ્યાર્થીના મનમાં અથવા તો એના મા બાપના મગજમાં એવો ક્યારે વિચાર આવે તો ક્યારથી અને કેવી રીતે એણે તૈયારી કરવી જોઈએ, શું કહેશો આપ? આ બી એક બહુ મોટો ક્વેશ્ચન છે. તમારે કયો કોર્સ કરવો છે, ક્યાં જવું છે, એ પ્રમાણે તમારે આ ટાઈમ ફ્રેમ સિલેક્ટ કરવી પડે. ઓછામાં ઓછા 12 થી 15 મહિના પહેલાં તમારે આની ઉપર કામ ચાલુ કરી દેવું પડે, કારણ કે આની આખી પ્રોસેસ હોય છે. પહેલાં તો સિલેક્શન. હવે આમાં કેવું થાય છે કે આ કોલેજમાં એપ્લિકેશન ફી નથી, આ કોલેજની અંદર અત્યારના આ ફ્રી છે, તે ફ્રી છે, ઓલો કહેશે કે હું બધું ફ્રીમાં કરી આપીશ. હવે તમે જાણો છો કોઈ પાણી પણ ફ્રી નથી હાલતું આ દુનિયામાં. અત્યારના એક જ વસ્તુ ચાલી રહી છે કે છોકરાઓને ફેંકો, જ્યાં સૌથી વધારે કમિશન મળે ત્યાંથી કમિશન ઉઠાવો. એટલે 30% કોલેજો કમિશનો આપે છે અને એના માટે મોટી મોટી એજન્સીઓ છે જે કોઈને બી એજન્ટ બનાવી દેશે. હવે એ પ્રોબ્લેમ શું થયો કે જો આજે કોઈ પણ XYZ માણસ કે મારે કાલે કામ ચાલુ કરવું છે, એજન્ટ બની જવું છે, બની શકે છે અને એને સીધું કમિશન મળવા મળશે. હવે છોકરાઓને અત્યારના ટોટલી મિસગાઈડ, પેરેન્ટ્સ બી આજે રિસોર્સિસ નથી એટલા કે એ લોકો ક્યાં જાય, એટલે બાજુવાળું જો પૂછી લેશે 1-2 જણાને કે ઓકે મારા ભાઈબંધ અહીંયાથી કરે, જતો રહે ત્યાં આગળ. આવું કરતાં કરતાં લોકોએ હજારો છોકરાઓ મોકલ્યા. લોકોએ મોટા મોટા કોર્પોરેટ હાઉસો બનાવી દીધા, 500 200 બ્રાન્ચીસ બનાવી દીધી. આ બધું આવ્યા ક્યાંથી આ પૈસા? આ છોકરાઓ અત્યારના ઘણા સારા છે પ્લેયર્સ, એવું નથી કે નથી. આપણે ત્યાં ઘણા બધા સંસ્કારી સારા ઘરના લોકો છે જે આ ફિલ્ડમાં બી છે અને ઘણા બધા ફિલ્ડમાં છે, એથિકલી કામ કરનારા છે, પણ એ શોધવા બહુ જરૂરી છે. હું એમ નહીં કહું બધા ખરાબ છે, ઘણા બધા સારા લોકો છે, પણ તમારે એ શોધવા પડે. 5 સવાલ પૂછવા પડે. ભાઈ તમે ત્યાં ભણ્યા, તમે ત્યાં આગળ જોબ કરી, તમને ઇમિગ્રેશન સેક્ટરનું લાયસન્સ કે નોલેજ છે? લાયસન્સ બહુ મોટી વસ્તુ છે. લાયસન્સ કોઈ પણ ડૉક્ટર ના હોય તો તમે એને ઓપરેશન કરવા દેશો તમારી બોડી ઉપર? સિમ્પલ વસ્તુ છે. આખી લાઈફનું ઓપરેશન છે. તમારી સોસાયટી, તમારી લાઈફ, તમારા ફ્રેન્ડ્સ, તમારા પરચેસ પાવર, તમારું ફેમિલી, તમારા કિડ્સ, આગળ જતાં બધું જ આની પર ડિપેન્ડ કરવાનું છે, આ એક જ પ્રોજેક્ટ ઉપર. 5 મિનિટમાં કોઈકની પાસે તમે ગયા અને ઓલો કે હું બધું ફ્રીમાં આપું છું, આવી જતા કરી આપું કામ, અને તમે ત્યાં રજીસ્ટર થઈ ગયા, તમે ત્યાં વેચાઈ ગયા સાહેબ. તમે 25 લાખના પ્રોજેક્ટ માટે તમે 10-15 હજાર રૂપિયા ખર્ચવાની તાકાત રાખો ને, રાઈટ, તો તમે આ ખોટું તમારી જોડે નહીં થાય. આજે ઘણું બધું ફ્રીના નામે તમને વેચી મારે છે. એ બહુ ખરાબ વસ્તુ ચાલે. બીજી એક વાત ધ્યાનમાં આવી છે કે એકવાર વિદેશમાં જઈને અભ્યાસક્રમ પૂર્ણ કરે, માનો કે કોઈના કહેવાથી કે કોઈ પણ એજન્સી થ્રુ પહોંચી ગયો વિદ્યાર્થી, તો વિદેશમાં જઈને અભ્યાસક્રમ પૂર્ણ કરે ત્યારબાદ પણ એ સારી જોબ મેળવી શકતો નથી. તો આનું શું કારણ હોય છે? આ જ રીઝન. તમે ખોટો કોર્સ લીધો, તમે ખોટી કોલેજ લીધી. હવે તમે લોકેશન જે મારે ઓટોમોબાઈલ્સમાં જવું છે પણ બહાર નીકળ્યા પછી ત્યાં આગળ કોઈ ઓટોમોબાઈલની કંપની જ નથી, તો હું એ જગ્યા ખોટી પકડીને બેઠો છું. વિચ ઇઝ અ બિગ રોંગ સ્ટેપ ફોર મી. હવે આઈટીમાં જાઓ છો, હવે આઈટીની અંદર તમે એવી જગ્યાએ જાઓ જ્યાં આઈટી ઇન્ડસ્ટ્રીઝ નથી, તો તમે શું કરશો? સર્વિસ સેક્ટર, તમે ગામડામાં ગયા અને સર્વિસ સેક્ટરમાં જોબ શોધી રહ્યો છો, ક્યાંથી મળવાની? તો તમારે જે સેક્ટર જ્યાં આગળ સૌથી વધારે ડિમાન્ડમાં હોય એ જગ્યા તમારે પકડવાની. હવે એ જગ્યાએ બી તમારે 10 કોલેજ, માનો કે બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ છે ફોર એક્ઝામ્પલ, એકદમ બેઝિક વાત કરીએ કે જે બધાને ખબર પડે. બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ તમે લો છો, બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ આજે 500 કોલેજો ઓફર કરે છે. હવે એ બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સમાંથી ગ્રેજ્યુએટ થતા લગભગ 5000 લોકો હશે. એક જોબ નીકળી એની લાઈનમાં 100 જણા ઊભા રહેવાના. તમે કેવી રીતે પ્રૂવ કરશો કે 100 માંથી તમે બેસ્ટ છો? સૌથી મોટો પ્રોબ્લેમ ત્યાં હોય. છોકરાઓને જોબ કેમ નથી મળતી? કારણ કે બેઝિક વસ્તુઓ શીખે છે. તમારે એક યુનિક કોમ્બિનેશન ઓફ મોડ્યુલ્સવાળો કોર્સ લેવો પડશે. એવો કોર્સ લેવાનો છે જેની અંદર એવા મોડ્યુલ્સને એવું શીખવાડવામાં આવે જે કોઈની પાસે નથી. એટલે આ તમે જ્યારે 100 પ્રોગ્રામો એસેસ કરો, પ્રોપર ચેક કરો, એમાંથી શોધો કે આમાં આ વસ્તુ એક્સ્ટ્રા છે જે બીજી કોઈ કોલેજ નથી હાલતું, એ અને પ્લસ તમારું બેકગ્રાઉન્ડ, એ બેકગ્રાઉન્ડને આને મેચ કરી અને તમારે કોર્સ સિલેક્ટ કરવાનો. તમને શેમાં રસ છે એ બી ધ્યાને લેવું. હવે ખોટી વસ્તુ તમે પકડો તો પ્રોબ્લેમ. ફોર એક્ઝામ્પલ, કોઈની લાગણી દુભાવવા માટે નહીં, પણ એક્ઝામ્પલ લેટ્સ સે કે તમે પાયલટ બની ગયા, પહેલે દિવસે પ્લેન ઉપાડ્યું, બીજે દિવસે ઉપાડ્યું, બહુ મજા આવે, એકદમ એક રોમાંચક લાગે તમને, રાઈટ? 10 વાર 20 વાર
1 વર્ષ પછી તમને બસ ચલાવતા એવું લાગે. અચ્છા, એનો ગ્રોથ બી નથી મળતો એટલો, રાઈટ? તો એવી કરિયર તમે સિલેક્ટ કરી કે જેમાં તમને આગળ ગ્રોથ જ ના મળે તો લાઈફ સ્ટેગ્નન્ટ થઈ જાય તમારી, અને સ્ટેગ્નન્ટ થઈ જાય એટલે બોર થઈ જાવ તમે, એનાથી તમારે ફ્રસ્ટ્રેશન આવે અને પછી લાઈફના અને ફેમિલીના ક્રાઇસિસ આવે. એક જ વસ્તુ વિચારો તમે કે દરેક વ્યક્તિને આજે એક બહુ ઇમ્પોર્ટન્ટ, આજે અત્યારના યંગ એજના છોકરાઓ શું કહે છે, હું મહેનત કરીને કે પહોંચી ગયા અમેરિકા કેનેડા, પણ શું કરે છે, લેબર જોબ કરી નાખશે, કોફી શોપમાં જોબ કરશે, રેસ્ટોરન્ટમાં જોબ કરશે, કે જાણે બધું આજે ને આજે કમાઈ લઉં. ભણવામાં એટલું ધ્યાન નહીં આપે. ઘણા બધા છોકરાઓ ફેલ બી થાય છે એની અંદર. પણ પછી શું, તમારી જવાબદારી એવરીડે વધવાની છે, જી, કોસ્ટ ઓફ લિવિંગ વધવાનું છે, લાયબિલિટી વધવાની છે, ફેમિલી વધવાનું છે, તમારું મેરેજ થશે, કિડ્સ આવશે, આ બધી વસ્તુઓનો ગ્રોથ થવાનો, અને સામે તમારી ફિઝિકલ સ્ટ્રેન્થ ડેપ્રિશિએટ થવાની છે. તો એક જ વસ્તુ તમને કામમાં આવશે આમાં, એ છે તમારું માઇન્ડ. એટલે તમે જે બી કોર્સ લો છો, તમારું માઇન્ડ તમે મરો ત્યાં સુધી તમને કામમાં આવશે, બીજું કશું કામમાં નથી આવતું. તો તમે એવું તમારે પાવરફુલ તમારે ત્યાંથી થવાનું છે. તો કોર્સ આપણે એ પ્રકારનો લેવો પડે કે જે આગળ જતાં આપણને બધી રીતે મદદરૂપ થાય, એમાં આગળ ગ્રોથ હોય, ઓપોર્ચ્યુનિટી હોય. ફોર એક્ઝામ્પલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અત્યારે આજે છાપામાં ફર્સ્ટ પેજ ઉપર લખ્યું છે ગુજરાત સમાચારની અંદર, તમે જુઓ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આજે 40% જોબો લઈ લેવાની છે ફોર એક્ઝામ્પલ. તો તમે તમારી જાતને કેવી રીતે સેવ કરશો? આપણે એવો કોર્સ લેવો પડશે ને કે જે આપણને ના ખાઈ જાય જી, કાલ ઉઠીને, જી, રાઈટ? તો એ બહુ અગત્યની વસ્તુ છે. તો આ બધી વસ્તુઓ માટે તમારી જોડે બેસે કોણ હોવું જોઈએ? એક સાદો ઇંગ્લિશનો ટીચર હોય એને તમે તમારી બોડી પર ઓપરેશન કરવા દેશો? શું એને તમે કોર્ટનો કેસ લડવા આપશો? તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે તમારો જે કન્સલ્ટન્ટ હોય એની પાસે આ બધું નોલેજ હોય, અને સૌથી અગત્યનું છે લાયસન્સ હોય. લાયસન્સ વગરના માણસો કોઈ કરતાં કોઈ રીતે રેડી નથી હોતા. એટલે તમારે પહેલું જ સવાલ પૂછે ને, તમે ભાઈ અમેરિકા, તો અમેરિકન ગવર્મેન્ટનું લાયસન્સ છે, કેનેડા કેનેડિયન ગવર્મેન્ટનું લાયસન્સ છે, યુકે એની ગવર્મેન્ટનું લાયસન્સ છે, ઓસ્ટ્રેલિયા ત્યાંના ગવર્મેન્ટનું લાયસન્સ છે. બધી કન્ટ્રીઓ જ્યાં બી જાઓ તમારા લાયસન્સ છે તો જ હું તમારી જોડે કામ કરું. પહેલી વસ્તુ આવી જોઈએ. અધરવાઇઝ તમારે ભૂલી જવું પડશે કે લાઈફમાં કેટલા બધા લોસીસ આવશે, ખબર નહીં પડે. જી, મુંબઈથી એક કોલર જોડાયા છે આપણી સાથે, એમનો સવાલ લઈને. રાજેન્દ્રભાઈ છે. હેલો. હા, ગુડ ઇવનિંગ. હેલો રાજેન્દ્રભાઈ, ગુડ ઇવનિંગ. કેમ છો? બસ મજામાં સર. શું સવાલ લઈને આવ્યા છો? કહો સર, મારો બાબો ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયરિંગ કરે છે VGEC અમદાવાદ. તો એના ભવિષ્યમાં વિદેશમાં કોઈ સ્કોપ ખરો ને? કેમ નહીં? જી, સી એન્જિનિયર્સ માટે સ્કોપ જ સ્કોપ છે, પણ કોર્સ આપણે કેવી રીતે લેવો અગત્યનું એ વસ્તુ છે આની અંદર. તમે જે ભણેલા છો એનું એ ફરીથી રિપીટ ના થવું જોઈએ. આજે તમે 12-12.5 લાખ રૂપિયા મિનિમમ ખર્ચો છો. હવે એમાં તમે અત્યારના છોકરાઓ શું કરે છે, એન્જિનિયરિંગ આગળ કમ્પ્લીટ કરીને ત્યાં આગળ ડિપ્લોમા, એડવાન્સ ડિપ્લોમા ને એવા બધા કોર્સ લઈને જાય છે. તો આપણો કોર્સ એવો જોઈએ કે જેમાં 95% વસ્તુઓ નવી હોય, ખાલી બેઝ આપણો હોય, તો તમે આગળ વધો છો. બીજું, એવો બી કોર્સ ના લેવાય કે જેમાં તમને જોબ ના, માનો કે તમારી પાસે એક્સપિરિયન્સ નથી અને તમે પ્રોજેક્ટ મેનેજમેન્ટ લેવલના જોબ કોર્સ લઈ લો છો, તો તમને કોઈ જોબ નથી આપવાનું. તમે કોઈ પણ કન્ટ્રીમાં જાઓ, તમારે ચાલુ તો એક લેવલથી કરવું પડશે, એક ફ્રેશર લેવલે. હવે તમારો કોર્સ એવો લીધો કે જે તમારે 3-4 વર્ષના એક્સપિરિયન્સ પછી જ એ પર્ટિક્યુલર પોઝિશન તમને મળી શકે, તો પણ તમે પ્રોબ્લેમમાં છો. એટલે આ વસ્તુઓ તમારે શું કરવું પડે કે પર્સનલી 1-on-1 બેસીને વાત કરવી પડે, બેકગ્રાઉન્ડ ચેક કરવું પડે, તમારી માર્કશીટ્સો જોવામાં આવે, કયા કોર્સમાં તમારો વધારે સારા રેન્કિંગને માર્ક્સ છે, કયામાં તમારી વીકનેસ છે, એ જોતાં એક પ્રોપર તમારી ચેન આખી સેટ કરી આપવી પડે. એક સ્ટ્રેટેજી, એક રણનીતિ નહીં હોય તો ગમે એટલો હોશિયાર છોકરો હશે એ ફેલ જતો રહેશે. સાહેબ, આપણે ચર્ચા ચાલુ રાખીશું. દર્શક મિત્રો, આપણો સંપર્ક ચાલુ રહેશે. ક્ષણિક વિરામ લઈએ, ફટાફટ પાછા મળીએ. એક સેવાળાના માણસથી લઈ અને શિખર ઉપર બેઠેલા માણસ સુધી આ બધાયનો સેતુ એટલે ભગવાન રામ છે. પગ ધોવા દો મારા રામ, પ્રભુ મને શોક પડ્યો મનમાં. કૌશલિયાના કુંવર કનારે આરતી રોજ ઉતારો રે. તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ तिंग लोक उजागर.
શ્રી રામ વંદના પ્રસારણ તારીખ 20 જાન્યુઆરી સાંજે 5 થી 7 વાગ્યા સુધી. પુનઃ પ્રસારણ રાત્રે 10:30 વાગ્યાથી. ડીડી ગિરનાર પર સંગીતની ધમાલ. પ્રથમવાર ફ્યુઝન બેન્ડ તારારામ પમ. દર રવિવારે સાંજે 7:30 વાગ્યાથી 8 વાગ્યા સુધી માત્ર ડીડી ગિરનાર પર તારારામ પમ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. વિદેશ અભ્યાસક્રમ માર્ગદર્શન એ વિષય પર આપણે જેપ્સીના પ્રમુખ શ્રી ચિરાગ નાણાવટી પાસેથી માહિતી મેળવી રહ્યા છીએ, તેમની સાથે ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારે ચિરાગભાઈ, એક વસ્તુ ખાસ પૂછવાનું મન થાય છે કે ત્યાં ગયા પછી વિદ્યાર્થીઓને કોઈ સપોર્ટ મળતો નથી, તો એના માટે શું કરવું જોઈએ? ત્યાં પહોંચ્યા પછી વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓ આવતી હોય છે. જી. પહેલું તો ભાઈ ઘર ક્યાં આગળ લઉં, કોલેજની નજીકમાં ઘર મળવું એ અગત્યનું છે. એ બીજું રિઝનેબલ ઘર મળવું અગત્યનું છે. ત્રીજી વસ્તુ કે તમારા કલ્ચર પ્રમાણે કે ભાઈ આજુબાજુમાં ગુજરાતી છે તો ગુજરાતી રેસ્ટોરન્ટ ખાવાનું, ઇન્ડિયન ફૂડ મળે, ઇન્ડિયન ગ્રોસરી મળે, રાઈટ, બસ સ્ટોપ નજીકમાં હોય કે કમ્યુટિંગ તમારું બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમારે જાતે જ તમારી લાઈફ સેટ કરવાની છે. તમારે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો યુઝ કરવાનો છે. ઠંડી હોય તો ત્યાં આગળ તમારે એનો સામનો કરવાનો છે. જોબ કરવાની છે ભણતા ભણતા, રાઈટ, તમારે હોમવર્ક કરવાનું આવશે, તમારે એક્ઝામ માટે પ્રિપેર કરવાનું આવશે. સો મેની થિંગ્સ આર ગોઈંગ ટુ બી ટેકન કેર ઓફ. તો આ બધી વસ્તુઓ તમે ત્યારે જ કરી શકો જો તમને ત્યાં આગળ જતાં બધું પ્રોપરલી સેટલમેન્ટ મળે અને પ્રોપરલી તમે એક સ્ટ્રેટેજિકલી ઓર્ગેનાઇઝડ રહો. બીજી વસ્તુ, ત્યાં ગયા પછી તમારું કોઈ જ નથી. આજે તમારે ઇમિગ્રેશન ઉપર કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ ક્વેશ્ચન હોય કે સ્ટુડન્ટ વિઝા એક્સટેન્ડ કરવો કે ના કરવો, નવો કોર્સ લેવો પડશે કે નહીં લેવો પડે, મારું ઇમિગ્રેશન થશે કે નહીં થાય, મારે લગ્ન કરવા છે તો ક્યારે કરવા, મારે વર્ક પરમિટ લેવી જોઈએ તો ક્યારે લેવી જોઈએ, કઈ ટાઈપની જોબ કરવાથી પોઈન્ટ મળશે, કઈ ટાઈપની જોબ કરવાથી પોઈન્ટ નહીં મળે, આવા બધા અનેક પ્રશ્નો હોય છે છોકરાઓને. પણ આ બધા જ ક્વેશ્ચનો પૂછવા જાય, જ્યાં બી જાય ત્યાં એ લોકોને ફીસ ભરવી પડે છે. એક 15-20 મિનિટના કન્સલ્ટિંગના $100 ચાર્જ હોય છે. તો એ મેં જોતા 2005થી અત્યાર સુધી જેટલા સ્ટુડન્ટ્સો જેપ્સી એટલે કે મારી કંપની થ્રુ ત્યાં આગળ આવેલા છે, એ લોકોને મારી ઓફિસે ત્યાં આગળ ફ્રીમાં એડવાઇસ આપી છે આટલા વર્ષોથી. અને આજે બી હજી આગળ બી અમે લોકો ટોટલી ફ્રી. 100 સવાલ હોય તમે બિંદાસ ફોન કરીને પૂછો, એક પણ ક્વેશ્ચનનો ચાર્જ નથી. અને અમે 3 ગેરંટી બી આપીએ છીએ અંદર કે તમારું કોઈ પણ જગ્યાએ ₹1 ખોટો ના બગડે, તમારા હાથમાંથી આવતી કોઈ ઓપોર્ચ્યુનિટી ના જતું રહે અને તમારો ટાઈમ ના બગડે. આ 3 વસ્તુ બહુ અગત્યની હોય. ત્યાં આગળ આ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અમે એનું ધ્યાન આપી અને અમે સ્ટુડન્ટ્સોને બી, કારણ કે તમારું કોલેજ પણ તમારી નથી, કોલેજની અંદર જે કાઉન્સેલર બેસાડ્યા છે એ કોલેજની ફેવરમાં તમને આન્સરો આપે છે, તમારી ફેવરમાં નથી હાલતા હોતા. એને તો બિઝનેસ કરવાનો બધાને. હા, એ તો કે બીજો કોર્સ લઈ લે, પૈસા ભર, એને પૈસા જ જોઈએ છે. પણ તમે આજે જો કોઈ પોતાના વ્યક્તિને પૂછો જે તમારા માટે ધ્યાન રાખતું હોય, એ જ અગત્યનું થઈ જાય. કોઈ એમ કે મારા મિત્ર ત્યાં છે કે મારા રિલેટિવ ત્યાં આગળ છે, તો એ રિલેટિવને બી બહુ લિમિટેડ નોલેજ હોય છે. હવે માનો કે કોઈ એવું કહે કે હું અકાઉન્ટન્ટ છું મારું, અને આ ભાઈ માનો કે ફાર્મસીનો કોર્સ લઈને ગયા છે, તો અકાઉન્ટન્ટને ફાર્મસીનું શું નોલેજ હોય? બહુ લિમિટેડ નોલેજ હોય. તો એ, અને પ્લસ આખો દિવસ એ કામ કરતા હોય, સેટરડે સન્ડે ફેમિલી જોડે થોડો ટાઈમ કાઢતા હોય, તો એ લોકો પાસે બી તમારા માટે રિસર્ચનો ટાઈમ નથી હોતો. તો ત્યાં આગળ આપણી કંપની એ બી કામ કરે છે. જી. બીજા એક કોલર છે લુણાવાડાથી, નીરુબેન છે, એમની સાથે વાત કરીશું. હેલો. હા, નીરુબેન. આર્કિટેક્ટ છે તો કેનેડા માટે સ્કોપ કયો કોલેજની અંદર? આર્કિટેક્ટ માટે બી ઘણી બધી સરસ કરિયર્સ છે ત્યાં આગળ. ત્યાં આગળ તમારે એક ટેકનિશિયન છે કે ટેકનોલોજીસ્ટ લેવલે કામ કરાય, અર્બન ડેવલપમેન્ટના પ્રોજેક્ટો ઉપર કામ કરવું હોય તો એના માટેના કોર્સિસ છે. તમારે એન્વાયરમેન્ટ ઉપરના કોર્સ કરવા હોય, લેન્ડસ્કેપ ઉપરના કોર્સિસ કરવા હોય, સોઇલ ઉપરના કોર્સિસ કરવા હોય, ઘણા બધા કોર્સિસ છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગથી માંડીને તમે જે જગ્યાએ જવા માગતા હો, તમારી એબિલિટી અને તમારે આગળનું વિઝન એ બંને પકડીને કોર્સ લેવાનો. અને આ ઉપરાંત તમારો કેટલો ખર્ચો આવે છે એ જોવું પડે. તો ઓછા ખર્ચે જે કોર્સ લઈ અને તરત તમારે પહેલાં ત્યાં આગળ જોબ લઈ અને પહેલાં PR લઈ લેવાનું છે. એક બહુ અગત્યની વાત કહું તમને, કોઈ પણ કોર્સ લઈને અહીંયાથી જાઓ છો, તમે ત્યાંના લોકલ કરતાં 4 ગણી વધારે ફી પે કરો છો. એટલે તમારે અત્યારના મેઇન ગોલ તમારો શું હોવો જોઈએ? ઓછામાં ઓછો શોર્ટેસ્ટ કોર્સ લઈ જેનાથી સારામાં સારી તરત જોબ મળે અને તરત ઇમિગ્રેશન થઈ જાય, આટલું વિચારીને તમે જાઓ. પછી આગળ ભણો તો તમને 1/4 કોસ્ટમાં 4 ગણા ઓછા ભાવમાં ભણવા મળે છે.
તો અત્યારે સૌથી વધારે અગત્યનું એવું નથી કે બહુ મોટો હાઈફાઈ કોર્સ લઈને પૈસા બગાડી નાખીએ. એક એક રૂપિયો બચાવવાનો છે આપણો ત્યાં આગળ, જી. ફેંકી નથી દેવાનો. જી, એક વિઝા મેળવવાની બાબત છે, તો વિઝા મેળવવાની અગત્યતા કેવી અને કેટલી? હવે વિઝા અગત્ય હમણાં તમે જુઓ, ખાલી ગૂગલ કરશો તો કેનેડિયન ગવર્મેન્ટે એક રિપોર્ટ બહાર પાડ્યો જેની અંદર 50% ઉપર વિઝાઓ રિજેક્ટ થાય છે. આવું કોઈ પણ કન્સલ્ટન્ટ કે એજન્ટ એવું નહીં કહે કે ભાઈ મારો તો 100% રેટ છે. બધા એવું જ કહેશે કે મારે ત્યાં રિજેક્ટ નથી થતું, બરાબર છે. પણ હકીકત એ છે કે જો તમારો પ્રોપર સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ ના હોય, તમારું કોમ્યુનિકેશન ક્લિયર ના હોય, તમે ટાઈમલી ના હો, તમારું દરેક પર્પઝ પ્રોપરલી એક્સપ્લેન કરવામાં કે ભાઈ કેમ જવું છે, કેમ આ જ કોર્સ લેવો છે, કેમ ઇન્ડિયામાં નથી ભણવું, ત્યાં ભણવાથી શું બેનિફિટ થશે, પાછા આવશો કે નહીં આવો, ફાઇનાન્સ તમારું કોણ સાચવશે, કેવી રીતે તમે આગળ ખર્ચો કરશો, આ બધી જ વસ્તુઓ, ફ્યુચર તમારું શું છે, પ્રોસ્પેક્ટ તમારો શું ગોલ્સ છે આગળ જતા, આ બધી જ વસ્તુના આન્સરો તમારા સ્ટેટમેન્ટ ઓફ પર્પઝમાં પ્રોપરલી લખીને સમજાવવા પડે. જો આ કરો તો જ તમને વિઝા મળે છે. અને એના માટે તમારે પ્રોપર અનુભવ જોઈએ છે. ઇંગ્લિશ નથી જોઈતું. તમે એકદમ હાઈફાઈ શશી થરૂરના લેવલનું ઇંગ્લિશ લખો તો ઓફિસર ત્યાં જે બેઠેલો છે, જે સમજે છે, એ ઓફિસર એટલો નિષ્ણાત નથી હોતા. એ સાયકોલોજીના માણસો હોય છે. એ લોકોને સિમ્પલ ઇંગ્લિશ ગમે છે. એટલે પ્રોપર ઇંગ્લિશમાં સમજાઈને તમે લખો તો તમને વિઝા મળે, બાકી વિઝા નથી મળતા હોતા. એક બીજી અગત્યની બાબત છે કે મા બાપનું અને વિદ્યાર્થીઓનું બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય છે, અને ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી ત્યાં ફ્રોડ થવાની શક્યતાઓ બી એટલી રહેલી છે, બહુ ખૂબ મોટા ફ્રોડ થાય છે. ત્યારે એવા સંજોગોમાં વાલીઓએ અને વિદ્યાર્થીઓએ તેનાથી કઈ રીતે બચવું? અહીંથી જ બચવું પડે. જી. તમે અહીંયાથી જો ખોટું સિલેક્શન કર્યું તો તમારી પાસે પહેલા જ દિવસથી ફ્રોડ ચાલુ થઈ ગયો. પછી દરેક લેવલે ટિકિટ લેવી છે એમાં પૈસા ખોટા આપી દીધા, તમારે કોઈ ઇવેલ્યુએશન્સ કરાવવાના છે એના પૈસા આપ્યા, તમે ડોક્યુમેન્ટ્સ તમારા ટેસ્ટ કરાયા છે એમાં ખોટા પૈસા આપ્યા. દરેક લેવલે તમારે ખોટા પૈસા ફેંકી દેવા પડે છે અને કોઈ જગ્યાએ બાકી નથી રાખવામાં આવતા વાલીઓને. એટલે આ બધી જગ્યાએ સાવચેતી પહેલેથી રાખો. એક વસ્તુ યાદ રાખો, ડૉક્ટર લાયસન્સ લઈ લેવાથી ચોખ્ખો નથી થઈ જતો. એ સારા કામ સોસાયટી તરફી કામ કરીને સારું નામ મેળવે છે, રાઈટ. કિડની કાઢનારા એવા બી મળે છે. એ જ રીતે દરેક ઇન્ડસ્ટ્રીમાં ખોટું કરનાર માણસ છે. એ વાલીઓએ અને સ્ટુડન્ટોએ જ સાવધાની રાખવાની છે કે પ્રોપર એજ્યુકેશન સાથે આગળ વધે. અગેન 5 સવાલ તમારે પૂછવાના છે. શું તમે ત્યાં ભણેલા છો? શું તમે ત્યાં જોબ કરેલી છે? શું તમારી પાસે ઇમિગ્રેશન સેક્ટરનું નોલેજ અને એક્સપિરિયન્સ અને ત્યાંનું લાયસન્સ છે કે નહીં? ત્યાં આગળના વર્કફોર્સનું એટલે કે પ્લેસમેન્ટ સેક્ટરનું નોલેજ કેટલું છે તમારી પાસે? આ બધી વસ્તુઓ જો તમે ના ધ્યાન રાખો અને એમને સીધો તમે એજન્ટ સિલેક્ટ કરી લેશો તો પછી કશું જ નહીં થાય. તમે જેપ્સી ઇમિગ્રેશન સર્વિસીસના પ્રમુખ તરીકે તમે દર્શક મિત્રોને ટૂંકમાં શું સંદેશ આપશો? સાવચેતી રાખો અને બહુ જ બધું તમારે રિસર્ચ કરવાનું છે. જો મેં આટલા વર્ષોનો અનુભવ મેળવ્યો, રાઈટ. હું પોતે સ્ટુડન્ટ રહી ચૂકેલો છું. મેં પોતે ત્યાં આગળ નોકરી કરી, યુએસમાં ને કેનેડામાં મેં જોબ્સ કરેલી છે. યુએસમાં ને કેનેડામાં મેં આટલા બધી કોલેજો ચલાવેલી છે, આટલા બધા સ્ટુડન્ટ્સોને ભણાવેલા છે અને 2005થી અત્યાર સુધીમાં 35,000થી વધારે સ્ટુડન્ટ્સોને મેં મદદ કરીને ત્યાં સેટલ કરવામાં બધું પ્રોપરલી ગાઈડ કરેલા છે. એટલે આટલા અનુભવ પછી હું એક જ વસ્તુ કહીશ, કોઈ ઉતાવળ ના કરતા શાંતિથી પ્રોપર રિસર્ચ કરજો. દરેક લેવલે રિસર્ચ કરજો. મોટા મોટા હોર્ડિંગ્સો, મોટી મોટી એડવર્ટાઇઝમેન્ટ્સો જોઈને તમે ભરમાઈ ના જતા, રાઈટ. બધું ફ્રીમાં આપે એ તમારું સારા માટે નથી. ધ્યાન રાખજો. અને ફ્રી લેવાનું ટ્રાય બી ના કરતા, કારણ કે એમાં તમારા ચાઇલ્ડને વેચી દેવામાં આવશે. એટલે ખૂબ ધ્યાન રાખજો. ચિરાગભાઈ, આપે અહીંયા સ્ટુડિયોમાં ઉપસ્થિત રહી અમારા દર્શક મિત્રોને વિદેશ અભ્યાસક્રમ વિશે ખૂબ સારું માર્ગદર્શન આપ્યું બદલ દર્શક મિત્રો વતીથી અને ડીડી ગિરનાર વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. આભાર. મિત્રો, વિદેશ અભ્યાસક્રમ બાબતનું સાચું માર્ગદર્શન મેળવ્યા બાદ આપ નિર્ણય લઈ શકો છો, પરંતુ સમય, સંજોગો અને પરિવારની જરૂરિયાત, પરિવારની આર્થિક સ્થિતિ તેમજ ઉજ્જવળ ભવિષ્યની તકોનો યોગ્ય અભ્યાસ કરીને જ આગળ વધો તેવી શુભકામનાઓ સાથે આજનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. અમે રજા લઈએ છીએ. નમસ્કાર.